ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં આયોજિત શાળા પ્રવેશોત્સવ અંતર્ગત નવસારી મહાનગરપાલિકા સંચાલિત વિવિધ શાળાઓમાં પ્રવેશોત્સવ અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન પ્રથમ ધોરણ અને બાલવાટિકામાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। નવસારી મહાનગરપાલિકા પ્રાથમિક કુમાર શાળા નંબર 1, મહાનગરપાલિકા પ્રાથમિક મિશ્ર શાળા નંબર 7 તથા નગરપાલિકા હાઈસ્કૂલ ખાતે યોજાયો હતો। આ પ્રસંગે નવસારી મહાનગરપાલિકાના મેયર અશોકભાઈ દુરાજિયા, શિક્ષણ સમિતિના ચેરમેન અજયભાઈ દેસાઈ, વાઇસ ચેરમેન સંકેતભાઈ શાહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મેયર અશોકભાઈ દુરાજિયાએ ધોબીવાડ ગાયન શાળા અને આશાનગર વિસ્તારની શાળાઓની મુલાકાત લઈ વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે બેઠક યોજી હતી। બેઠક દરમિયાન વાલીઓના સૂચનો સાંભળવામાં આવ્યા હતા તેમજ શૈક્ષણિક ગુણવત્તા સુધારવા અને વિદ્યાર્થીઓને વધુ સારી સુવિધાઓ મળી રહે તે માટે ચર્ચા કરવામાં આવી હતી। તેમણે જણાવ્યું હતું કે મહાનગરપાલિકાની શાળાઓમાં પૂરતો સ્ટાફ, વિશાળ બિલ્ડિંગ અને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ છે। અગાઉ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરતા હતા, પરંતુ સમય જતાં સરકારી શાળાઓ પ્રત્યેની માનસિકતામાં આવેલા ફેરફારને કારણે વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી છે। ગુજરાત સરકાર દ્વારા 23, 24 અને 25 3 દિવસ શાળા પ્રવેશોત્સવ નિમિત્તે આજે નવસારી મહાનગરપાલિકા દ્વારા જે સ્કૂલો ચાલે છે, નગરપાલિકા દ્વારા જૂની એ સ્કૂલોમાં આજે પ્રાથમિક શાળામાં બાળકોને પ્રવેશ ઉત્સવ નિમિત્તે અમારી જે ધોબીવાડ ગાયન શાળા અને ત્યારબાદ આશાનગરની સામે કૃષ્ણ સોસાયટીની જે સ્કૂલ છે એમાં ખૂબ મોટી સંખ્યામાં બાળકોએ પહેલા ધોરણમાં અને બાલવાટિકામાં આજે પ્રવેશ લીધો છે। વાલીઓ સાથે બેસીને બંને સ્કૂલોમાં મિટિંગ કરી, વાલીઓના સજેશન લીધા અને શિક્ષક મિત્રો, વાલીઓ અને વિદ્યાર્થીઓને સાથે મળીને સુમેળભર્યા વાતાવરણમાં જે કંઈ પ્રશ્નો આવ્યા એનું નિરાકરણ લાવવા માટેના પ્રયત્નો કર્યા અને ભવિષ્યમાં પ્રયત્નો કરીને સાથે મળીને આ શિક્ષણમાં સારું શિક્ષણ બાળકોને મળે તેવા પ્રયત્ન રહેશે। હાલ ઉપલબ્ધ માળખા નજરે મરામત કરીને વધુ વિદ્યાર્થીઓને સરકારી શાળાઓ તરફ આકર્ષવાના પ્રયાસો કરવામાં આવશે। આ ઉપરાંત ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સ્થાનિક આગેવાનો અને શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે સંકલન સાધી મહાનગરપાલિકાની શાળાઓના વિકાસ અને શિક્ષણના સ્તરને વધુ મજબૂત બનાવવા માટે આગામી સમયમાં વિશેષ આયોજન હાથ ધરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું। પ્રવેશોત્સવ દરમિયાન વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા તેમજ પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। શાળા પ્રવેશ ઉત્સવ નિમિત્તે આજે મહાનગરપાલિકા એટલે કે પૂરી પહેલા નગરપાલિકા વખતે જે બનેલી આ સ્ટ્રક્ચર પાછળ જુઓ છો, ખૂબ સારું મેદાન છે, 2 માળ અને ઉપર હોલ, ઘણા બધા રૂમ છે। એક સમય એવો હતો કે અહીંયા વિદ્યાર્થીઓ પૂરેપૂરા ભણતા હતા। થોડી વાલીઓની માનસિકતા બદલવાના લીધે, કંઈક સરકારી સ્કૂલોની માનસિકતા બદલવાના લીધે સંખ્યા ઓછી થઈ છે। સ્ટ્રક્ચર સારું છે। આને રિપેર કરીને આવનારા દિવસોમાં જે બાળકોને તકલીફ પડતી હોય એવા બાળકોને સમજાવીને અહીંયા લાવીશું। સ્કૂલનો સ્ટાફ પણ પૂરતો છે, ઓરડા પણ પૂરતા છે। અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આ વિસ્તારના આગેવાનો સાથે બેઠક કરીને સાથે મળીને આટલું મોટું સ્ટ્રક્ચર જ્યારે ઊભું છે એનો સદુપયોગ થાય તેવા પ્રયત્નો અમારા બધા દ્વારા કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી।